છેલ્લા ઘણા વર્ષોથી હવામાનમાં સતત બદલાવ આવી રહ્યો છે. જાણે કોઈ મોટા ખતરાના એંધાણ હોય. ગરમીમાં ઠંડીનો અનુભવ થાય છે અને ઠંડીમાં વગર સિઝનનો વરસાદ. તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગમે ત્યારે બની રહ્યા છે વાવાઝોડા. જંગલોમાં ગમે ત્યારે આગ લાગી રહી છે. દરિયો જમીન ગળી રહ્યો છે અને ગ્લેશિયર્સ ઓગળી રહ્યા છે. ત્યારે સવાલ થાય કે મોસમને આ શું થઈ ગયું છે? લાગે છે કે પૃથ્વીની તબિયત ખરાબ થઈ ગઈ હોય. ત્યારે આજે સમજીશું બદલાયેલી હવામાનની પેટર્ન શું સૂચવે છે, કેમ વગર સિઝનનો વરસાદ વરસી રહ્યો છે. જાણે એવું લાગે છે કે ચોમાસું ગયું નથી પરંતુ લંબાયું હોય. ચોમાસાના જે બે ગાળા છે કે જે 15 જૂનથી 15 ઓક્ટોબર એની વચ્ચે જે વરસાદ પડે છે એ સામાન્ય વરસાદ ગણાય છે. અને એના પછીનો જે બે પીરિયડ છે અડધો મહિનાનો કે 15 દિવસનો એ સાયક્લોન પીરિયડ તરીકે ઓળખાતો હોય છે. અને એ જ પીરિયડમાં આ બધી વસ્તુઓ થતી હોય છે. પરંતુ આ વખતે જોવા મળ્યું છે કે ચોમાસું લંબાયું અને ચોમાસાનું જે એન્ડિંગ છે એ 15 ઓક્ટોબરને બદલે આપણે 31 ઓક્ટોબર સુધી હજુ ચોમાસું ગયું એવું લાગતું જ નથી. પણ ખરેખર તો ચોમાસુંને જે પવનો છે એ ઓલરેડી પૂરા થઈ ગયા છે. પરંતુ જે આ પ્રેશર સિસ્ટમ છે એ પ્રેશર સિસ્ટમના કારણે આપણને આ વરસાદ પડી રહ્યો છે. અને આ એક જ નથી, આના પછી ઇન્ડોનેશિયામાં બીજા બે સાયક્લોન કે જે પ્રેશર સિસ્ટમ આવી રહી છે અને એ બે બંગાળમાં ફરીથી તરખાટ મચાવશે. સામાન્ય રીતે પર્વતોનું નામ લેવાથી ઠંડકનો અહેસાસ થાય, પરંતુ આબોહવા પરિવર્તનના કારણે પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશ વધુ ગરમ થઈ રહ્યો છે. અહીં સરેરાશ તાપમાન વધી રહ્યું છે. ચોમાસામાં વાદળ ફાટી રહ્યા છે. પર્વતોમાં ભૂસ્ખલન વધી ગયું છે. પૃથ્વી ગરમ થતાં ગ્લેશિયર્સ ફાટવાથી વિનાશક પૂરનું જોખમ પણ વધી ગયું છે. આ બધા પરિબળોના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન પર્વતો ગંભીર વિનાશનો સામનો કરી રહ્યા છે. દરિયાનું તાપમાન વધી રહ્યું છે અને જેના કારણે છેલ્લા 5 વર્ષમાં અરબ સાગર વધુ એક્ટિવ બન્યો છે. મહત્વની વાત એ છે કે 2050 સુધીમાં એટલે કે અઢી દાયકા પછી સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. એ માવઠાની અંદર હવે આખી વરસાદની હેલી આવવા માંડી, સિસ્ટમ સક્રિય થવા માંડી, વાવાઝોડા થવા માંડ્યા. આની પાછળ ક્લાઇમેટની પેટર્ન જવાબદાર છે, ક્લાઇમેટ ચેન્જ જવાબદાર છે, ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે. અને હવે 2017થી જે 2024માં જે દર વર્ષે કે 2 વર્ષના અંતરમાં આપણા ગુજરાતના કાંઠે જે વાવાઝોડા એ બધા આરબ સમુદ્રમાંથી આવ્યા છે. એટલે હું એવું કહેવું છું કે જે છેલ્લા 74 વર્ષનો જે આપણો ભારતનો ઇતિહાસ કાઢીએ એની અંદરમાં જે 2000ની પહેલાંના જેટલા બી વાવાઝોડા હતા એ લગભગ 10 કે 15 વર્ષે ફોર્મ થતા એ બધા બંગાળના ખાડીમાં ફોર્મ થતા હતા. અને પહેલી વખત એવું છે કે 2017થી બધા જ વાવાઝોડા આરબ સમુદ્રમાં ફોર્મ થશે. એની પાછળ એક જ કારણ છે કે દરિયાની સપાટી વધી રહી છે, દરિયાનું પાણી વધી રહ્યું છે, ગ્લેશિયર ઓગળી રહ્યો છે, જેના કારણે આરબ સમુદ્ર બહુ એક્ટિવ થઈ ગયો છે. અને આ આરબ સમુદ્ર એક્ટિવ થવાના કારણે આવી નાની મોટી સિસ્ટમો સક્રિય કરીને દર મહિને આપણે જોઈ રહ્યા છીએ કોઈ નાની મોટી સિસ્ટમ આવીને ગુજરાતની અંદર વરસાદ કરે છે અને બચારા ખેડૂતોને હેરાન કરી નાખે છે. તો હવે આ સિસ્ટમો હવે એક એવું દિવસો આવશે વિભુબેન કે આપણે આ સિસ્ટમની અંદર યુઝ ટુ થવું પડશે. એટલે એના માટે સરકારે ડેફિનેટલી એવું આયોજન કરવું પડશે કે જે અમેરિકા અને કેનેડાવાળા જે રડાર સિસ્ટમ જેની પાસે જે રડારો છે એ રડાર સિસ્ટમ લોન્ચ કરીને દરેક 5 કિલોમીટર એરિયા મૂકવી પડશે. તો એટલીસ્ટ ખેડૂતને કહી શકશે કે ભાઈ આવનારા 7 દિવસમાં આ સિચ્યુએશન હવાની રહેવાની છે. જો કે ઘણી વાર તમે જાણ્યું પણ હશે, સાંભળ્યું પણ હશે કે પૃથ્વી ખતરામાં છે, પરંતુ વાસ્તવિક સત્ય તેનાથી વધુ ભયાનક છે. આ બદલાવ જોતા એવું લાગે છે કે ફક્ત પૃથ્વી જ નહીં પરંતુ માનવ જાત પણ જોખમમાં છે. પૃથ્વી કોઈક રીતે તેના ઘા રૂઝાવશે, નવા વૃક્ષો ઉગાડશે, નવી ઋતુઓનું સર્જન કરશે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે માનવીઓ આટલા લાંબા સમય સુધી ટકી શકીશું? આ કઠોર સત્ય ધ લેન્સેટના એક અહેવાલમાં બહાર આવ્યું. તાપમાનમાં દરેક ડિગ્રીનો વધારો હવે લાખો લોકોના જીવ લઈ રહ્યો છે અને આપણે હજુ પણ આ કટોકટીના મૂળમાં રહેલા કાર્યો કરી રહ્યા છે, જેમ કે કોલસો બાળવો, હવાને ઝેરી બનાવવી અને ચેતવણીઓને અવગણવી. તો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવા હવે જીવન આપતી નથી પરંતુ તેને છીનવી લે છે. પ્રદૂષણના કારણે દર વર્ષે 70 લાખથી વધુ અકાળ મૃત્યુ થઈ રહ્યા છે. ડોક્ટર્સ પણ કહે છે કે ફક્ત ફેફસા જ નહીં પરંતુ આખું શરીર હવે ધુમાડાથી ભરેલું છે. જો હજુ પણ ન સુધર્યા તો આપણા વહેલા મોતનું કારણ આપણે જાતે જ હોઈશું. વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO ના મતે પણ આ હવે ભવિષ્યનો ખતરો નથી પરંતુ આજનું સંકટ છે.